વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 5ની પાસા હેઠળ અટકાયત કરી વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે। વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી સાયબર ઓફેન્ડન્ટ, નાણાં ધીરદાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી, જુગાર આચરતા ગુનેગારોની સતત ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનરે સૂચના કરેલ। જે સૂચના આધારે જયેશ ભરવાડને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ છે। જાફર આરીફભાઈ ઘાંચીને પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલમાં મોકલેલ છે। વિજયકુમાર પરમારને પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે। જ્યારે મનોજ ઉર્ફે પાપડ નારસિંગ નાનીને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ છે। મેહુલ નટવર કહારને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ હતો।